નમસ્કાર મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓના નિષ્કર્ષણ વિશે આપણે શીખી ગયા છીએ. નેક્સ્ટ પોઈન્ટ આપણે વાત કરીએ છીએ કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. તો આપણે વાત કરીએ કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ કે જેની સક્રિયતા ખૂબ જ વધુ હોય છે, તેમના સંયોજનોને કાર્બન સાથે ગરમ કરીને એટલે કે રિડક્શન કરતા પદાર્થ જેવા કે કાર્બન સાથે ગરમ કરીને આપણે મેળવી શકતા નથી, કારણ કે તેમના સંયોજનોનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતાં પણ વધારે હોય છે. તેથી વધુ સક્રિય ધાતુઓને તેમના ઓક્સાઇડમાંથી રિડક્શન કરીને આપણે શુદ્ધ ધાતુ મેળવી શકતા નથી, પરંતુ વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ દ્વારા આપણે ધાતુનું અલગીકરણ એટલે કે નિષ્કર્ષણ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે પીગાળેલ NaCl નું વિદ્યુત વિભાજન સ્ટીલના કેથોડ અને ગ્રેફાઇટના એનોડ વડે કરવામાં આવે તો કેથોડ પર સોડિયમ ધાતુ અને એનોડ પર ડાયક્લોરિન વાયુ Cl2 વાયુ ઉત્પન્ન થાય છે. તો એ આપણે વાત કરીએ કે પીગાળેલ NaCl નું જ્યારે આપણે વિદ્યુત વિભાજન સ્ટીલના કેથોડ અને ગ્રેફાઇટના એનોડ વડે જ્યારે કરવામાં આવે છે, ત્યારે કેથોડ પર સોડિયમ ધાતુ અને એનોડ પર ડાયક્લોરિન વાયુ અહીં આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. અહીં આપણે સમજીએ કે આપણે નિકલ લઈએ છીએ કે જેની અંદર આપણે મોલ્ટન NaCl એટલે કે પીગાળેલ NaCl નું જલીય દ્રાવણ લેવામાં આવે છે. જેની અંદર આપણે બે વિદ્યુત ધ્રુવો આપણે ડુબાડવામાં આવે છે. એક જે છે કે ગ્રેફાઇટ નો સળિયો છે અને એક જે છે કે જે સ્ટીલ નો આપણે લઈએ છીએ. બંને વિદ્યુત ધ્રુવોને આપણે કોપર વાયર વડે આપણે બાહ્ય જોડાણ કરવામાં આવે છે કે ગ્રેફાઇટ નો સળિયો કે જે એનોડ તરીકે વર્તે છે અને સ્ટીલ નો સળિયો કે જે કેથોડ તરીકે વર્તે છે. તો કેથોડ પર આપણે સોડિયમ ધાતુ મેળવી શકીએ છીએ અને ગ્રેફાઇટના સળિયા ઉપર આપણે ડાયક્લોરિન વાયુ આપણે મેળવી શકીએ છીએ. તો આપણે વાત કરીએ કે એનોડ કે જેની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને કેથોડ કે જેની પર રિડક્શન પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે છે, જ્યારે અગાઉ આપણે ચર્ચા કરેલી છે તે પ્રમાણે કે રિડક્શન પ્રક્રિયાની અંદર સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે. તો આપણે ટોટલી રિએક્શનની આપણે વાત કરીએ તો એનોડ અને કેથોડ ની વાત કરીએ તો એનોડ કે જે સોડિયમ ધાતુ તરીકે ડાયક્લોરિન વાયુ મળે છે, તો Cl- that gives 1/2 Cl2 plus electron અને કેથોડ કે સોડિયમ ધાતુ છે Na
gives Na plus total net reaction લખીએ તો NaCl liquid that gives Na plus Cl minus. આમ જ્યારે પીગળ NaCl નું વિદ્યુત વિભાજન અહીં આપણે જ્યારે કરીએ છીએ ત્યારે કેથોડ પર સોડિયમ ધાતુ અને એનોડ પર અહીં આપણે ડાઇક્લોરિન વાયુ અહીં આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ અહીં આપણે વાત કરીએ ધાતુઓનું શુદ્ધિકરણ. તો ધાતુઓના શુદ્ધિકરણની અંદર અહીં આપણે ચર્ચા કરીએ કે કાચી ધાતુ કે જેની અંદર અશુદ્ધિઓ હોય છે તો અશુદ્ધિઓ સહેલાઈથી દૂર કરીને અહીં આપણે શુદ્ધ ધાતુ મેળવવા માટે આપણે વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિનો અહીં આપણે ઉપયોગ કરીએ છીએ. તો એની અંદર અહીં આપણે ફર્સ્ટ પોઈન્ટ અહીં આપણે વાત કરીએ કે જે મોસ્ટ એપ્લિકેશન તરીકે છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિ. તો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ પદ્ધતિની અંદર આપણે વાત કરીએ કે ઝિંક, કોપર, ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ વગેરે ધાતુઓનું શુદ્ધિકરણ આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા કરી શકીએ છીએ. તો અહીં આપણે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ કે અહીં આપણે એક નિકલ લેવામાં આવે છે કે જેની અંદર અહીં આપણે CuSO4 નું અહીં આપણે જલીય દ્રાવણ લેવામાં આવે છે. CuSO4 કોપર સલ્ફેટ નું અહીં આપણે જલીય દ્રાવણ ભરવામાં આવે છે જેની અંદર અહીં આપણે બે વિદ્યુત ધ્રુવ અહીં આપણે ડુબાડવામાં આવે છે. એક જે વિદ્યુત ધ્રુવ છે કે શુદ્ધ અહીં આપણે લઈએ છીએ શુદ્ધ કોપરનો સળિયો લઈએ છીએ અને બીજો જે વિદ્યુત ધ્રુવ છે કે જે અશુદ્ધ કોપરનો સળિયો લઈએ છીએ. અહીં આપણે સમજીએ કે આપણે વિકલ લીધું છે કે જેની અંદર અહીં આપણે CuSO4 નું જલીય દ્રાવણ અહીં આપણે લેવામાં આવે છે. બંને આપણે સળિયા લીધા છે, એક અશુદ્ધ કોપરનો સળિયો છે અને એક શુદ્ધ કોપરનો સળિયો છે. આ બંને સળિયાઓને અહીં આપણે કોપર વાયર વડે અહીં આપણે બાહ્ય જોડાણ કરવામાં આવે છે. તો અશુદ્ધ કોપરનો સળિયો કે જે એનોડ તરીકે વર્તે છે, અશુદ્ધ કોપરનો સળિયો કે જે એનોડ તરીકે વર્ક કરે છે અને શુદ્ધ કોપરનો સળિયો કે જે કેથોડ તરીકે વર્તે છે. એનોડ કે જેની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે અને કેથોડ કે જેની ઉપર રિડક્શન પ્રક્રિયા થાય છે. તો ઓક્સિડેશન પ્રક્રિયા થવાને કારણે ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે છે જ્યારે રિડક્શન પ્રક્રિયા થવાને કારણે એ ઇલેક્ટ્રોન મેળવે છે. તો અશુદ્ધ કોપરનો સળિયો કે જે એનોડ તરીકે વર્તે છે એટલે કે એની ઉપર અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થવાને કારણે ઇલેક્ટ્રોન તે ગુમાવે છે. તેથી અશુદ્ધ કોપરના સળિયાનું વજન ઘટે છે જ્યારે શુદ્ધ કોપરનો સળિયો કે જે કેથોડ તરીકે વર્તે છે એટલે કે એની ઉપર અહીંયા રિડક્શન પ્રક્રિયા થવાને કારણે તે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે. તેથી શુદ્ધ કોપરનો સળિયો કે જેનું વજન વધે છે. હવે જે ધાતુઓ ફોર એક્ઝામ્પલ તરીકે ગોલ્ડ અને
પ્લેટિનમ જેવી ધાતુઓ કે જેનું ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોતી નથી એ અશુદ્ધ ધાતુના એટલે કે એનોડ ના તળિયે જમા થાય છે, જેને આપણે એનોડ પંખ તરીકે ઓળખવામાં આવે છે. જે ધાતુઓ ફોર એક્ઝામ્પલ તરીકે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુઓ કે જેની ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોતી નથી તે અશુદ્ધ કોપરના સળિયાની નીચે એટલે કે એનોડના તળિયે જમા થાય છે, જેને આપણે એનોડ પંખ અથવા તો એનોડ મઠ તરીકે ઓળખીએ છીએ. વધુમાં કે દ્રાવણની અંદર રહેલા Cu2+ આયન જે છે એ શુદ્ધ કોપરની સળિયા ઉપર આપણે જમા થઈ જાય છે. તો એ આપણે ટોટલ નેટ રિએક્શન ની આપણે વાત કરીએ કે એનોડ પ્રક્રિયા આપણે લખીએ એનોડ કે જે અશુદ્ધ કોપરનો સળિયો છે કે એનોડ કે જેની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તો Cu impure એટલે કે અશુદ્ધ that gives Cu2+ plus twice electron. કેથોડ કે જે શુદ્ધ કોપરનો સળિયો છે કે જેની ઉપર રિડક્શન પ્રક્રિયા થશે તો Cu2+ plus 2 electron that gives Cu pure એટલે કે શુદ્ધ. ટોટલ નેટ રિએક્શન લખીએ તો twice electron કટ થશે, Cu2+ કટ થશે તો એ આપણે Cu impure માંથી Cu pure એટલે કે કોપર અશુદ્ધ માંથી શુદ્ધ કોપર આપણે વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. ફરીથી એક વખત આપણે રિવાઇઝ કરીએ કે કઈ આપણે વેસલ એટલે કે બીકર લેવામાં આવે છે કે જેની અંદર આપણે CrSO4 નું જલીય દ્રાવણ ભરવામાં આવે છે. એની અંદર આપણે બંને વિદ્યુત ધ્રુવો આપણે ડુબાડીએ છીએ. એક અશુદ્ધ કોપરનો સળિયો છે અને એક શુદ્ધ કોપરનો સળિયો છે. અશુદ્ધ કોપરનો સળિયો કે જે એનોડ તરીકે વર્તે છે કે જેની ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે. ઓક્સિડેશન પ્રક્રિયા થવાને કારણે તે ઇલેક્ટ્રોન ગુમાવે છે, તેથી અશુદ્ધ કોપરના સળિયાનું વજન ઘટે છે. જ્યારે શુદ્ધ કોપરનો સળિયો કે જે કેથોડ તરીકે વર્તે છે તેની ઉપર રિડક્શન પ્રક્રિયા થવાને કારણે તે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે છે, તેથી તેનું વજન વધે છે. વધુમાં કે દ્રાવણમાં રહેલા જે Cu2+ આયન છે એ શુદ્ધ કોપરના સળિયા પર જમા થાય છે. હવે જે ધાતુઓ કે જેની ઓક્સિડેશન પ્રક્રિયા થતી નથી ફોર એક્ઝામ્પલ તરીકે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુઓ કે જેની ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોતી નથી એ એનોડના તળિયે જમા થાય છે, જેને આપણે એનોડ પંખ અથવા તો એનોડિક મડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ આપણે એનોડ અને કેથોડની આપણે પ્રક્રિયા લખીએ તો કોપર અશુદ્ધ એટલે કે અશુદ્ધ કોપરમાંથી આપણે શુદ્ધ કોપર વિદ્યુત વિભાજન પદ્ધતિ દ્વારા આપણે મેળવી શકીએ છીએ. અને લાસ્ટ ટોપિક આપણે વાત કરીએ ક્ષારણ. જે પણ મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે તો ક્ષારણની આપણે ચર્ચા કરીએ. ક્ષારણ એટલે કે સામાન્ય રીતે આપણે વાત કરીએ કે કોઈ પણ ધાતુની સપાટી પર કાટ લાગવો જેને આપણે ક્ષારણ પ્રક્રિયા તરીકે આપણે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ચર્ચા કરીએ ક્ષારણ પ્રક્રિયા કઈ રીતે થાય છે તો લોખંડનો સળિયો કે જેમાં આયનના પરમાણુઓની ગોઠવણી કદાપી નિયમિત હોતી નથી. વધુમાં આપણે કહીએ કે લોખંડનો સળિયો કે જ્યાં સહેજ વળાંકો હોય ત્યાં આયનના પરમાણુની ગોઠવણી અવ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. વધુમાં કે લોખંડનો સળિયો કે જે સંપૂર્ણપણે શુદ્ધ હોતો નથી એટલે કે એની અંદર કોઈ ધાતુની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ તરીકે કોપર ધાતુની અશુદ્ધિ ઉમેરવામાં આવે છે, તેથી લોખંડના સળિયાને કાટ લાગવાની શરૂઆત થાય છે. અહીં વધુ સક્રિય ધાતુ હોવાથી તે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, તેથી આયનનો સળિયો કે જે એનોડ તરીકે વર્તે છે. તો અહીં આપણે સમજીએ કે એનોડ
કે જેની ઉપર આયર્ન ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે તો Fe માંથી Fe2+ આયન બને છે કે આયનનો સળિયો કે જે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે આ માટે જરૂરી હવામાનનો ભેજ એટલે કે આ માટે જે જરૂરી પાણી છે એ હવામાનના ભેજમાંથી મળે છે તે વખતે એનોડ તરીકે એટલે કે એનોડ તરીકે આપણે આયનનો સળિયો લેવામાં આવે છે ઉત્પન્ન થયેલા જે ઇલેક્ટ્રોનનું વહન છે એ આયનના સળિયા દ્વારા થાય છે અને સપાટી પરના એવા બિંદુએ પહોંચે છે કે જ્યાં ઓક્સિજન હવામાનનો જે ઓક્સિજન છે કે જે રિડક્શન પ્રક્રિયા અનુભવે છે એટલે કે એની ઉપર કે જે કેથોડ તરીકે વર્તે છે એટલે કે રિડક્શન પ્રક્રિયા થાય છે O2 4H plus 4 electron that gives twice more H2O આ માટે જરૂરી H+ આયન જે છે એ આયનના સળિયા ઉપર લાગેલા ભેજમાંના કાર્બન ડાયોક્સાઇડથી ઉત્પન્ન થયેલા H2CO3 હાઇડ્રોજન કાર્બોનેટના વિયોજનથી આપણે મેળવી શકીએ છીએ આમ એક પ્રકારનો કોષ રાસાયણિક પ્રક્રિયા એટલે કે કોષ એક રચાય છે આ પ્રકારે એક સંપૂર્ણપણે કોષ રચાય છે અને કાટ લાગવાની ત્યાં શરૂઆત થાય છે તો અહીં આપણે વાત કરીએ કે કાટ માટેનું ફોર્મ્યુલા એટલે કે સૂત્રની આપણે વાત કરીએ કે કાટ માટેનું જે સૂત્ર છે Fe2O3 XH2O કે જે રસ્ટિંગ એટલે કે કાટ માટે આપણે ફોર્મ્યુલા લખી શકીએ છીએ તો અહીં આપણે વધુમાં આપણે ચર્ચા કરીએ કે ક્ષારણ અટકાવવા માટેના ઉપાયો ની આપણે ચર્ચા કરીએ તો કાટ ન લાગે તે માટે આપણે શું શું ઉપાયો કરી શકીએ છીએ તો સૌપ્રથમ કે કાટ ન લાગે તે માટે ધાતુઓને હવાના ભેજથી આપણે દૂર રાખવું જોઈએ ફર્સ્ટ પોઈન્ટ એ આપણે વાત કરીએ કે ધાતુઓને એટલે કે લોખંડ જેવી ધાતુઓ કે જેમને હવાના સંપર્કથી આપણે દૂર રાખવી જોઈએ ફર્સ્ટ પોઈન્ટ એ આપણે વાત કરીએ છીએ કે ધાતુઓને હવાના સંપર્કથી એટલે કે ભેજથી દૂર રાખવા જોઈએ જેથી લોખંડને કાટ લાગશે નહીં સેકન્ડ પોઈન્ટ આપણે વાત કરીએ કે લોખંડની સપાટી ઉપર ઝીંક ધાતુનું અસ્તર લગાવવામાં આવે તો પણ લોખંડને કાટ લાગશે નહીં મેઈન પોઈન્ટ છે અહીંયા કે લોખંડની સપાટી પર જો ઝીંક ધાતુનું આપણે લેયર એટલે કે અસ્તર લગાવવામાં આવે તો પણ લોખંડને કાટ લાગશે નહીં એટલે કે લોખંડની સપાટી પર ઝીંક ધાતુનું અસ્તર લગાવેલ લોખંડને ગેલ્વેનાઇઝિંગ આયન તરીકે આપણે ઓળખીએ છીએ કે જો લોખંડની સપાટી પર ઝીંક ધાતુનું અસ્તર લગાવેલ હોય તો તે લોખંડને આપણે ગેલ્વેનાઇઝિંગ આયન તરીકે ઓળખીએ છીએ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે અગાઉના લેક્ચરની અંદર પણ આપણે ચર્ચા કરેલી છે કે આપણે એક લોખંડનો સળિયો લીધેલ છે કે જેની ઉપર આપણે ઝીંક ધાતુનું આપણે અસ્તર લગાવવામાં આવે
ઝિંક ધાતુનું અહીંયા આપણે અસ્તર લગાવીએ છીએ, જેને અહીંયા આપણે ગેલ્વેનાઇઝિંગ આયન તરીકે ઓળખીએ છીએ. જો થોડા ભાગમાંથી એટલે કે વચ્ચેના ભાગમાંથી જો ઝિંકનું અસ્તર નીકળી જાય તો પણ લોખંડને કાટ લાગતો નથી. એટલે કે આટલા ભાગમાંથી જો ઝિંકનું અસ્તર નીકળી જાય છે છતાં પણ લોખંડને કાટ લાગતો નથી, કારણ કે આયનના જે E0 ઓક્સિડેશન પોટેન્શિયલ છે, આયનના જે E0 ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય જે છે એ ઝિંક કરતા ખૂબ જ ઓછા હોય છે. એટલે કે આપણે બીજા શબ્દોમાં કહીએ કે ઝિંકના જે ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય જે છે એ આયન કરતા ખૂબ જ વધુ હોય છે. તેથી અહીંયા બાજુના ભાગની અંદર તો અહીંયા આપણે ઝિંકનું લેયર લગાવેલ છે, તેની અસર પણ અહીંયા વર્તાશે અને લોખંડને કાટ લાગવા દેશે નહીં. એટલે કે જો લોખંડની સપાટી પર ઝિંક ધાતુનું લેયર એટલે કે અસ્તર લગાવવામાં આવે તો પણ લોખંડને કાટ લાગતો નથી. નેક્સ્ટ અહીંયા આપણે વાત કરીએ કે સ્ટીમર પાણીના સતત સંપર્કમાં હોવા છતાં તેને કાટ લાગતો નથી, કારણ કે સ્ટીમરની પ્લેટો પર ઝિંક અથવા મેગ્નેશિયમના ચોસલા એટલે કે પ્લેટો લગાવવામાં આવે છે. કે સ્ટીમર જે છે કે સતત પાણીના સંપર્કમાં હોવા છતાં પણ તેને કાટ લાગતો નથી, કારણ કે એની પ્લેટો ઉપર અહીંયા આપણે ઝિંક અથવા તો મેગ્નેશિયમની પ્લેટો આપણે લગાવવામાં આવે છે, જે એનોડ તરીકે વર્તે છે. ઝિંક અને મેગ્નેશિયમ જે ધાતુ છે કે જે એનોડ તરીકે વર્તે છે એને સમયાંતરે એને આપણે બદલી દેવામાં આવે છે. એટલા માટે તેને આપણે બલિદાન આપનાર એનોડ તરીકે આપણે ઓળખીએ છીએ. કે ઝિંક અને મેગ્નેશિયમ ધાતુઓ કે જે એનોડ તરીકે વર્તે છે, જેને આપણે સમયાંતરે તેને બદલી દેવામાં આવે છે, તેથી તેને અહીંયા આપણે બલિદાન આપનાર એનોડ તરીકે ઓળખીએ છીએ. આ સિવાય કે ક્ષારણ અટકાવવા માટે આપણે ધાતુની સપાટી ઉપર આપણે પેઇન્ટ એટલે કે કલર કામ કરી શકીએ છીએ, પેઇન્ટ કરી શકીએ છીએ. આ ઉપરાંત કોઈ રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે, જેને આપણે નિરોધકો તરીકે આપણે ઓળખીએ છીએ. કે આપણે લોખંડની સપાટી પર જો પેઇન્ટ એટલે કે રંગકામ કરવામાં આવે તો પણ લોખંડને કાટ લાગતો નથી. આ સિવાય આપણે કેટલાક રાસાયણિક પદાર્થનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, જેને આપણે ઇન્હિબિટર્સ એટલે કે નિરોધકો તરીકે ઓળખી શકીએ છીએ. આ સિવાય કે નાના જે ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધનો છે, ફોર એક્ઝામ્પલ કે કાતર છે, સાયકલની ચેન છે, પંખો છે વગેરે, કે જેની અંદર આપણે ઓઇલિંગ કરી શકીએ છીએ. તો આમ ક્ષારણ અટકાવવા માટેના આપણે ઉપાયોની આપણે ચર્ચા કરી છે. હવે નેક્સ્ટ આપણને એક પોઈન્ટ આપણે વધે છે કે મિશ્ર ધાતુ એટલે શું અને તેનો ઉપયોગ કઈ રીતે આપણે કરી શકીએ છીએ, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.